TV9 હું છું હાર્દિક મોદી। ટોપ 9 ન્યૂઝની શરૂઆત કરીશું ગુજરાતના વરસાદના ટોપ 9 સમાચારથી। વડોદરાવાસીઓ પરથી પૂરનું સંકટ ટળી ગયું છે। વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટીને પૂરનું સંકટ ટળ્યું છે। વિશ્વામિત્રી નદીની જળસપાટી 24 ફૂટ પર પહોંચી છે। વહેલી સવારે નદીનું જળસ્તર વધીને 25 ફૂટ પર પહોંચ્યું હતું તો ભયજનક સપાટીથી વિશ્વામિત્રી નદી માત્ર 2 ફૂટ દૂર છે। આજવા સરોવરની સપાટી 213.05 ફૂટ થઈ છે। પ્રતાપપુરા સરોવરની જળસપાટી 226.05 ફૂટ થઈ છે। તંત્રએ સલાહ આપી છે કે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। વડોદરામાં વરસેલા વરસાદે સર્જી છે તારાજી। પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યાના 15 કલાક બાદ જ હજુ પણ 75% સોસાયટીઓમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ચોમાસામાં ત્રીજી વાર સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો રોષે ભરાયા। વાઘોડિયા રોડ પરની પ્રથમ સોસાયટીમાં વરસાદ રોકાયાના 12 કલાક બાદ પણ સોસાયટીમાં પાણી ભરાયેલા છે। તો વડોદરા વાઘોડિયામાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સામે વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી। કાંસમાં ભરાયેલા વરસાદી પાણીમાં રિક્ષા ડૂબી ગઈ। રિક્ષા કાંસમાં ખાબકતા સ્થાનિક લોકોએ રિક્ષાને બહાર કાઢી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। વડોદરામાં ફરી પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। સ્થાનિકોએ કાઉન્સિલરનો ઘેરાવ કરીને ઉધડો લીધો। વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પ્રફુલ્લા જેટવા ડોક્ટર હિતેન્દ્ર પટેલનો પણ લોકોએ ઘેરાવ કરીને ઉધડો લીધો હતો। નૈતિક શાહને પણ સ્થાનિકોએ ઘેરીને સવાલોનો મારો ચલાવ્યો હતો। તો વલ્લભનગર, રંગવાટિકા, હરિઓમ સોસાયટીઓમાં હજુ પાણી ભરાયેલા છે। સિઝનમાં ચોથી વખત પાણી ભરાતા લોકોમાં રોષ છે। અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। લાઠી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે જમાવટ કરી છે। અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। ધોધમાર વરસાદના કારણે લાઠી શહેરના રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા। પાછોતરા વરસાદના રાઉન્ડમાં અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો। અરવલ્લીના શામળાજીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। શામળાજીમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાયા। શામળાજી મંદિર તરફ જવાના રસ્તા પર પાણી ભરાયા। જિલ્લાના શામલપુર, અણસોલ, કારછા, રંગપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। નર્મદા સરદાર સરોવર ડેમની પાણીની આવકમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટી 138.62 મીટર પર પહોંચી છે તો ડેમમાં મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર 6 સેન્ટીમીટર બાકી છે। ડેમના ઉપરવાસમાંથી 7,511 ક્યુસેક પાણીની આવક છે તો નદીમાં કુલ 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમનો એક દરવાજો 1.30 મીટર ખુલ્લો મુકાયો। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ભરપૂર વધારો થયો છે। પાણીની આવક વધતા કડાણા ડેમમાં 11 દરવાજા 1.82 મીટર ખોલવામાં આવ્યા। ડેમમાંથી 1,31,489 ક્યુસેક પાણી છોડાયું છે। હાલ ડેમમાં 1 લાખ ક્યુસેકથી વધારે પાણીની આવક છે। ડેમના 11 દરવાજા મારફતે 1,11,000 ક્યુસેક પાણી છોડાયું છે। રાજકોટના જસદણનું આલણ સાગર તળાવ ઓવરફ્લો થયું છે। તળાવમાં 31.50 ફૂટ પાણી ભરાતા ઓવરફ્લો થતા નીચાણવાળા 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। જસદણ, બાલખવડ, આટકોટ, પાંચવડા, જસાપર ગામોને એલર્ટ કરાયા છે। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો, નગરજનોમાં ખુશીનો માહોલ છે।